તમે કેમ બુટી કાઢ નાખી? બુટી કાન દુખે છે એટલે એમ નથી કોઈ કેતું કે 11 માં હારી ગયા છે, પણ એવું લાગતું છે કે આ લોકો વિડીયો બનાવવા હાટું દેખાવડા હાટું કરે, પણ એવું કાંઈ નથી. અમારે કઈ વિડીયો બનાવવાનું એવું ન હોય અને કઈ કોઈને દેખાવડો નથી કરવો. અત્યંતાનું તો આવું ને આવું જ હોય. આજાનડા રાખજે ને ભણવામાં પાસ કરે માતાજી ને ધ્યાન રાખજો. આવી ગયા તમારા ક્લાસમાં યાજ્ઞિક ભાઈ ને બધા બેહી ગયા મસ્ત. બાળકોને તો કોઈ રોવે છે કોઈ નથી રોતા ને એવું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? અમે બધા મજામાં છીએ, તમે પણ બધા મજામાં છો. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. તો આજ મસ્ત આજ તો સવારનો દિવસ ઉગી ગયો, આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને કામે બધું થઈ ગયું છે. આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે 11 વાગે. જો ઘડિયાળમાં કેટલા વાગી ગયા? 11 વાગી ગયા છે આપણી ઘડિયાળમાં. અને કારણ કે આજ જો બાળકોને સ્કૂલ ખુલે છે, કારણ કે સ્કૂલનો પહેલો દિવસ છે, તો આપણે બાળકોને સગાડી દીધા છે, નાવા મોકલવાના છે, તૈયાર કરવાના છે. આજ તો બહુ બધું કામ છે, હજી રસોઈ બનાવવાની બાકી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મજામાં. જો અમારા છોકરાના બધા નિશાળ શરૂ થઈ જાય છે, પહેલો દિવસ છે. હજી તો આમ બેઠા છે. હજી તમે કેમ બુટી કાઢ નાખી? બુટી કાન દુખે છે એટલે એમ નથી કોઈ કેતું કે 11 માં હારી ગયા છે, પણ કાન દુખે છે. તો વાંધો નહીં. કારણ કે જો હમણાં 11 ગઈ ને થોડો ટાઈમ થયો તો તમને એમ થશે બુટી માસી કેમ કાઢ નાખી, પણ માસી કઈ રમતા બમતા નથી, પણ કાન દુખે છે કે નહીં એટલે કાઢ નાખી છે એને બુટી. અને બેન પારો તો બેસી જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો મને બધી શુભેચ્છા રાખું છું. આજ તો પહેલો દિવસ છે સ્કૂલનો. અરે વાહ, તો જો એ લોકો નાવા ધોવાનું બાકી છે. આને જો જટિયા તમારે ઓય બાપા જો. જય શ્રી કૃષ્ણ. હારું હાલો. જો એને નાવા ધોવાનું બાકી છે હજી. જો મોટું જોયું તમે? હાલો બેન ધારું બે ફટાફટ નાઈ લો, પછી ફટાફટ ચોપડા ને બોપડા ભરી લો, કારણ કે જો બધું સ્ટીકર ને એવું લગાવીને તો રેડી કરી નાખ્યું છે આપણે. તો હવે બેન ભારું નાઈ ધોઈ લઈ અને તૈયાર થઈ જાય અને અમે રસોઈની તૈયારી કરવામાં. તો જો બેન ભારું ઉઠી ગયા ને મસ્ત મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે, એકદમ તૈયારી થઈ ગયા છે. સ્કૂલની ફૂલ તૈયારી થઈ ગઈ છે. જો બેગ ભરી લીધા ને અત્યંતા બેન બોટલ નાખે છે. કાં બેટા? જો મસ્ત બેગ ભરી લીધા અને બોટલ બેન ભારું બેના ભરી લીધા છે. હે વજન થઈ ગયો? તો જો સ્કૂલના ડ્રેસમાં કેવા લાગે છે બેન ભાઈ. ઘણા ટાઈમ પછી આપણે સ્કૂલના ડ્રેસમાં જોયા. જા ફેનિલ ભાઈ આપણે બેહી ગયા છે. થઈ ગયા ફ્રેશ બેટા? સારું, તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. ટાઈ આમ હોય. આ સિલાઈ છે ને અંદરના ભાગમાં જ આવી જોઈએ. આમ બાંધી દે. તો એને ન આવડે ને તો ફેનિલભાઈ ટાઈ બાંધી દે. એટલે બેન ભારો એવું થોડું કામ કરી લે મળીને એકબીજા. અને બા બનાવે છે રસોઈ, તો આપણે પૂછી લઈએ રસોઈમાં શું બનાવ્યું એમ. હું મૂક્યું કુકરમાં? મગનું શાક છે. મગનું શાક મૂકી છે, લાપસી કરું છું માતાજીની. લાપસી કરવી છે? છોકરાને પેલો દિવસ છે ભણવાનો. લે જોવાની તો પછી લાપસી કરી નાખવાનું કીધું. ગળ નાખો ને આપણને લાપસી બનાવી દઈ છે. તો મસ્ત આપણે દેશી લાપસી બનાવવાની છે ને મગનું શાક. આજ તો તમને એમ થાય કે આ લોકો એટલા બધા રખણા, એટલે એવું કઈ નથી. આમ છોકરાનું આપણે ગણીને તો આપણા માટે શુભ દિવસ જ કહેવાય, કારણ કે અત્યંતાબેન ને પહેલું ધોરણ આવી ગયું છે અને ફેનિલભાઈ ને 6થું ધોરણ આવી ગયું છે. તો એ કુળદેવી માં, મારી માં હર હંમેશા અમારી સાથે રહેજો અને અમારા બાળકોની રક્ષા કરજો. અને એ સરસ્વતી માં ભણવામાં બે બાળકોને સદબુદ્ધિ દેજો. આપણે એવું ભગવાન પાસે પ્રાર્થના કરશું. તો શ્રીફળ લઈએ એવા છે, શ્રીફળ વધેરવાનું છે. આપણે બા લાપસી બનાવી દઈએ ને પછી આપણે શ્રીફળ વધે નાખી. બેન ભાઈ સાઈડલા બાકી છે તો સાઈડલા આપણે કરી દઈએ. કંકુ તો શિંગારના કરવા છે. સારું, તો એ બેન તારું ક્યારેક કંકુ ના કરે પણ વધારે છે ને શિંગારના જ કરે છે. તો આમાં જો આપણે શિંગાર છે તો શિંગાર કાઢી લે. આ રહી જો તમે શિંગાર છે ને સ્પેશિયલ રાખી બેન તારું હાટું. તો સારું હાલો, તો હું સાઈડલા કરી દઉં. મસ્ત ખોલ નાખતો બધું. તો અત્યંતા બેન આપણે ખોલી નાખીએ. લાઈ હું કરી દઉં. હું કરી દઉં હું કરી નહીં. જો અત્યંતા બેન સાઈડલો કરી લીધો છે. આ લાઈ હું કરી દઉં. આ ખાલ કાઢવા દે. ઓલું તો રાતમાં રહે તો મસ્ત ફિનિલભાઈને સાઈડલો કરી દઈએ આપણે. રેડી મસ્ત ફિનિલભાઈ સાઈડલો થઈ ગયો છે. બેન સાઈડલા કરી દીધા. શિંગાર આપણે મૂકી દઈએ. હવે રસોઈ થાય, બા લાપસી બને ને પછી આપણે શ્રીફળ ને વધેરી નાખી. શ્રીફળ વધેરવાની તૈયારી કરી લઈએ. આપણે બધું લઈ લઈએ. તો મસ્ત આપણે દીવા કરી લીધા છે સાઉન્ડમાં ને. અને હવે ફેનિલભાઈ અત્યારે છે શ્રીફળ. ફેનિલભાઈ શ્રીફળ તોડી લે. આ બાપા લાપસી બની ગઈ છે. લાપસીનું જવાણું કરવાનું છે. શ્રીફળ બીફળ વધેરી લઈ
પછી લાપસીનું જવાણું કરી લઈ. તમને એવું લાગતું છે કે આ લોકો વિડીયો બનાવવા હાટું ને દેખાવડા હાટું કરે, પણ એવું કાંઈ નથી. અમારે કંઈ વિડીયો બનાવવાનું એવું ન હોય અને કંઈ કોઈને દેખાવડો નથી કરવો. આપણે એટલી ભાવના અને માતાજી ઉપર શ્રદ્ધા હોય એટલે આપણે કરવું પડે, કારણ કે બાળકોનું આખું વર્ષ શાંતિમય જાય, આનંદમય જાય અને એ લોકોને આમ ભણવામાં શક્તિ મળે એમ, એટલા માટે. સારું હાલો તો જઈ બાળકોનો ટાઈમે થઈ ગયો છે સ્કૂલ જવાનો. આપણે ન્યાય તે સરસ્વતીમાં શ્રીફળને એવું વધરી લેવું. અમે લોકો જઈએ હવે. સારું તો મસ્ત બેન બે તૈયાર થઈ ગયા છે ને હવે આપણે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. બેગ ને એવું બધું લે છે ધીમે 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 બટા. અત્યંતાનું તો આવું ને આવું જ હોય. તમે હું આ દહીં લઈને બેઠા? આ દહીં ને હાકર બે ને ખવડાય તો સુકન નું કહેવાય. અરે વાહ લે તો નહીં. પેલા ને ગઢિયાનું કહેતા કે દહીં ને હાકર ખવડાય સુકન કહેવાય. અમાર બા જો દહીં હાકર ખવડાવે છે. અહીં લે છે. તો એ ખવડાવવા માંડ્યા છે. જય માતાજી. આજા નડા રાખજે ને ભણવામાં પાસ કરે માતાજી ને ધ્યાન રાખજો. પૈકે લાગી લો બટ આશીર્વાદ લઈ લો હાલો. જય માતાજી. મારા દીકરાને સુખ રાખે. રાવડિયા બાપા તો મસ્ત પૈકે લાગી લીધા બેન પારું અને હવે જાય છે. જો અત્યંતા બેન ને તો માર ખાવા પડે એમ છે થોડા ઘણા. સારું જો તે તૈયાર થઈ ગયા, પૈકે લાગી લીધો. આપણે હવે મુક્તાવી બેન થારું બે ને. સારું છે ને પપ્પા ને ફોને આવી ગયો કા. હા હા હારો હારો માતાજીનો પગે લાગી લ્યો. હા આશીર્વાદ લઈ લ્યો. હા ઘરે બધાને પગે લાગી લ્યો હા અને બધા પાસે આશીર્વાદ લઈ લ્યો. હા સારું તો બેન થાર બે ઉભી જા. ધ્યાન રાખી ભણજો. કેમ કે હમણાં 1.5 મહિનો તો તમે આરામ કર્યો છે, હા એટલે કેવું લાગે છે? બહુ સારું. અને નવા પુસ્તક આવી ગયા છે કા હવે? હા કાંઈ ને શાંતિથી ભણી રાખજો. ત્યાં હું કરે તું બેન? ઘરે હેલો હા, શાંતિથી માતાજીને પગે લાગીને ઘરે બધાને પગે લાગીને તાર મમ્મીને બધાને બાને પગે લાગીને જઈજો. બરાબર? એ હા તે સારું હાલો હવે મોડું થાય છે. જય માતાજી. હા, જય માતાજી. તો આપણે મસ્ત સ્કૂલે આવતા સ્કૂલે આવ્યો ટ્રાફિક બહુ છે. તમને મારો અવાજ આવે કે ન આવે તો આ બેન થાર બે આવતા રહેશે. આપણે શ્રીફળ વધારે નાખવાનું છે. હાલો આશીર્વાદ લઈ લો. હું શ્રીફળ ને મૂક્યું છે આગળ હું વધારી નાખું. સારું હાલો વહી આવો આ બાજુ. મસ્ત સરસ્વતી માનો ફોટો છે તો આપણે શ્રીફળ વધારી લેવું, દીવા કરી નાખશું. આપણે જો અત્યંતાબેનના ક્લાસમાં ફરવા આવી ગયા છે. નીતા ને ઈ આવી ગયા છે. યાજ્ઞિક ને જો પ્રસાદી વેચવા માંડ્યા. એ ચોકલેટ ને એ લઈ આવ્યા. અમે બધા પ્રસાદી લઈ આવ્યા. અત્યંતાબેન આવી ગયા તમારા ક્લાસમાં. યાજ્ઞિક બેન બધા બેસી ગયા. મસ્ત બાળકોને જો કોઈ રોવે છે ને કોઈ નથી રોતા ને એવું છે, પણ આપણે રોહે ને હરખ આવશે કા મજા આવશે ભણવાની. અને જો આ લોકોના ટીચરે બદલી ગયા છે, કારણ કે પેલું ધોરણ બેઠો ટીચરે બદલા તો રેખા મેમ આવ્યા છે. આપણે જોઈએ હમણાં કેવું છે કેવું નહીં. સારું હાલો તો જો ફાઇનલી આપણા જૂના મેમ આવી ગયા. જૂના તો નહીં, કારણ કે આપણા મેમ જ કહેવાય, જૂના નહીં કહું, કારણ કે આપણને સાથ એટલો આપ્યો, બહુ મજા આવી. બાળકોનું સિનિયર કે છે ને બાલવાટિકા એટલું મસ્ત ગયું ને, કારણ કે પહેલા ધોરણમાં સારા નંબરે પાસ થયા અને ટકાવારી સરસ આવી. તો ભારતી મેમ અને આપણે બધાય મજામાં હો. તો ભારતી મેમ આવી કે ના છે આપણે નવા મેમ, કારણ એમનું નામ છે રેખા મેમ. તો આપણે અત્યંતાબેન અને ફેનિલભાઈ ને રેખા મેમ ભણાવવાના છે. કેમ મેમ સારું ને? સારું હાલો તો જો આપણે મેમને મળી લીધા. પ્રસાદી બધાને વેચી દીધી, શ્રીફળ વધારી લીધું. હવે જઈ ઘરે, કારણ કે બાળકોને ભણવા દેવું ત્યાં આગળ વધશે ને. સારું હાલો આપણે ઘરે. સારું જો ફેમિલી, તો આપણે રોંઢાનું બધું કામ કરીને નવરા થઈ ગયા. નવરા થઈને જો આ બેનભાઈના પાઉસ છે ને, તો આપણે પાઉસ ધોવાના બાકી રહી ગયા છે. થોડાક મેલા છે કે નહીં, તો ઠેલામાંથી નીકળાય બેનભાઈના. ઠેલા તો ધોઈને જ મને કહેતા, પણ આ વાપરતા હતા ડ્રોઈંગને કરતા કે નહીં. તો આપણે પાઉસ ધોવાના છે, તો પાઉસ હમણાં ધોઈ નાખીએ. ને અત્યારે જો બાળકો વગર તો કેવું હાવ લાગે. આપણે જ્યારે બાળકો હતા ત્યારે એમ થતું કે સ્કૂલે વૈયા જાય તો સારું, નામ થાય તો સારું, કારણ કે 1.5 મહિનો ઘરે ને ઘરે વેકેશનનો કાઢ્યો. તો જો સે એમ છે ને, ક્યાંય કસરું નહીં, કાંઈ નહીં, પલંગે એમનેમ. અને અત્યંતાબેનનો હિંચકો તો જુઓ તમે, જો હિંચકોય નથી. હિંચકો જો અહીં મૂકી દીધો, નગર અત્યંતાબેન અહીં હિંચકતા હોય, ફેનિલભાઈ ફોન ઘુમડતા હોય અને છોકરા ધડબડાટે કરતા હોય, ખાવાનું માંગતા હોય, પાણી માંગતા હોય. આ બાળકો નથી ને તો આપણને ઘણું એમ થાય કે કોઈ નથી એવું લાગે. તો 4 સાડા 4 વાગ્યા. કલાક 1.5 કલાકમાં આવી જાય. 5:30 એ લોકોને રજા પડે. 1-1.5 કલાકમાં એ લોકો આવી જાય. તો હું બતાવી તમને. પણ અત્યારે તો જો હાવ શાંત. દાદાએ બપોર પૂછતા હતા, એને પપ્પાએ બપોર પૂછતા હતા કે છોકરા વગર કેવું લાગે એમ.
હંમેશા બધાને એવું જ હોય. જો જે માણસ ન હોય ને એની કદર ઈ હોય તઈ ન થાય, ન હોય ને તઈ જ થાય. જો આપણે બાળકો નથી ને તો કેવું આપણને ઓછું લાગે, કે બાળકો નથી તો કેવું લાગે ઘરમાં એમ. એની વગર ન સારું લાગે આપણને. સારું કાંઈ નહીં, આપણે થોડી આદત પડી જાય, કારણ કે અમે 1.5 મહિનાથી ઘરે હતા એટલે મજા આવતી એમ. એ રમતા હોય ને ક્યારેક લખતા હોય ને બાંધતા હોય ને આપણે રાયડું નાખતા હોય ને કોઈ નથી એટલે તો બપોર દીના વૈયા જાય 5:30 ઘરે આવે. તો સબ બેન ધર બે સ્કૂલેથી આવી ગયા છે ને આપણે પૂછી લઈએ એનો પહેલો દિવસ કેવો છે, રોય એમ મજા આવી કે નહીં એમ. કારણ કે જો ભણવાની ઈચ્છા હોય તો મજા તો આવે જ આપણને, કારણ કે 1.5 મહિનો આરામ કરી લાગે તો ખરું થોડુંક. તો સ્કૂલેથી લઈ આવી બેન ધર બેને તો બે ગયા. જો મજા આવી. હા, હું આયલું તો આજના પીરિયડમાં સામાજિક વિજ્ઞાન, સ્પોકન, ગણિત અને સંસ્કૃત. અરે વાહ, પહેલે દિવસે શરૂઆત ને થઈ ગયો તમારે બેન. ગણિત, ગુજરાતી અને ઇંગ્લિશ. અરે વાહ, બેન ના સોટલા જો કવડા આવવા માંડ્યા, મોટા સોટલા આવવા માંડ્યા. ઓ અત્યંતા બેન તો બેન પર બે ગયા. હાલો ટાઈ ને બાઈ ને કાઢો, એ મોઢામાં ન નખાય મને દીકરા. કાઢી લીધી છે. કાઢી લીધું. સારું, જો અહીંયા વાઈટું થવા મળી છે. રૂ લઈ એવા નવરા વાઈટું બનાવવા માંડ્યા છે. મસ્ત વાઈટું બને નાખે. તમારે કોઈને બનાવી તો આવી જાય કે? હા, આવી જાઓ માતાજીની વાતો કરવા, ભગવાનની વાતો કરવા આવી જાઓ બધા ફેમિલી. સારું, જો તો બેન ને આપણે થોડા ઘણા ખરે આવીને તરત ફોન લેવાનું છે બેન. સારું હાલો, બેન ભરો આવ્યો છે, કપડાં બપડા બદલી લે, ખાઈ પી લે. તો આજનો વિડીયો આપણે અહીં કશું પૂરો છે. વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.